કેશોદના અગતરાય ગામે લગ્નના 6 મહિના બાદ પીપળી રીસામણે ગયેલ પત્નીને તેડવા ગયેલ પતિ પાસેથી સાસરિયાઓએ સમાધાન કરી લેવા 10 લાખની માંગણી કરી મોઢમાર મારી ત્રાસ ગુજારતા પતિએ એસિડ ગટગટાવી લેતા મોત નીપજ્યું હતું। આ ઘટનામાં 6 બહેનો વચ્ચે એકના એક ભાઈના મોતના પગલે બહેનો ભાઈને યાદ કરી હવે અમારી વચ્ચે ભાઈ રહ્યો ન હોય અમે કોને રાખડી બાંધીશું તેમ કહી ચોધાર આંસુએ રડી પડી હતી। પોલીસે મરણ જનારની પત્ની, સસરા અને પત્નીની ભાભી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ઘટના અંગે મળતી વિગત મુજબ અગતરાય ગામે રહેતા નિલેશભાઈ દાફડા ના પીપળી ગામે રહેતી કાનાભાઈ રાવલિયાની પુત્રી જિજ્ઞાસાબેન રાવલિયા સાથે 6 મહિના પહેલા લગ્ન થયા હતા। લગ્નના 1 મહિના બાદ જિજ્ઞાસાબેન રીસામણે જતા રહ્યા હતા। જ્યારે નિલેશ તેમની પત્નીને તેડવા ગયા ત્યાં તો તેમના સાસરિયા પક્ષે 10 લાખ જેવી રકમની માંગણી કરી હતી। નિલેશભાઈ તેમની પત્નીને તેડવા માટે મોબાઈલ ફોન પર વાત કરતા તો તેની પત્નીએ ફોન નંબર બ્લોક કરી દીધા હતા। આ માંગ ન સંતોષાતા નિલેશભાઈને તેમની પત્ની જિજ્ઞાસાબેન, સસરા કાનાભાઈ રાવલિયા અને જિજ્ઞાસાબેનની ભાભી કાજલબેન રાવલિયાએ મૂઢમાર માર્યો હતો અને નિલેશ અને તેમના પરિવારને સુખેથી જીવા નહીં દઈએ તેમ કહી વારંવાર ધમકી આપવામાં આવતી હતી। આમ સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। અંતે થાકી હારી નિલેશભાઈએ એસિડ ગટગટાવી લીધું હતું। કેશોદ અને જૂનાગઢ બાદ તબિયત વધુ લથડતા રાજકોટ સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। નિલેશભાઈ 7 દિવસ જંગ લડ્યા બાદ મોતના પગલે પરિવાર ગમગીન બન્યો હતો અને નિલેશભાઈની 6 બહેનો ભાઈ વિહોણી બનતા સતત રોકકળ કરતી જોવા મળી હતી। બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો હોય, રક્ષાબંધનનો તહેવાર નજીક આવતો હોય, હવે અમે રાખડી કોને બાંધીશું તેવું કહી ચોધાર આંસુએ રડી પડી હતી। મારું નામ સવિતા પરમાર છે। હું બાટવા રહું છું। મરનાર વ્યક્તિ મારો ભાઈ થાય અને અમે એના 4-5 મહિના પહેલા લગ્ન કરેલા પીપળી ગામે કનાભાઈ રાવલિયાની દીકરી સાથે, જિજ્ઞાસા રાવલિયા સાથે, અને એ મહિનો દી રોકાણી અને પછી અહીંથી મારા ભાઈને ઝઘડો કરીને વહી ગઈ। એને ભાભીને ભાઈ એને તેડી ગયા અને મારો ભાઈ ત્યાં તેડવા ગયો તો એને ઢોર માર માર્યો, એને ગાયરું દીધું અને એને ઢોર માર મારી અને એને દવા પીવા એને મજબૂર કર્યો અને એના ખીચામાં સુસાઇડ નોટ પણ લખતો ગયો છે અને એને 26 તારીખે આવું પગલું ભરેલું અને તે પછી અમે એને કેશોદ દાખલ કર્યો હતો। કેશોદથી પછી અમે જુનાગઢ લઈ ગયા, જુનાગઢથી રાજકોટ લઈ ગયા। રાજકોટ 2 તારીખે એ મૃત્યુ પામેલ છે અને એના ખીચામાં સુસાઇડ નોટ મળી એમાં એને લખેલું છે કે મારા સસરાએ, મારી ઘરવાળીએ અને એમની ઘરવાળીની ભાભીએ એને શાળાની વહુ થાય એને મજબૂર કર્યો અને 10 લાખ રૂપિયાની માંગણી કરી છે। 10 લાખ રૂપિયાની માંગણી કરી તો અમે ગરીબ માણસ છે, મારો ભાઈ મજૂરી કરતો હતો તો એ ક્યાંથી 10 લાખ રૂપિયા દે, એટલે આવા એના ઓલામાં એને હેને દવા પી લીધી, એસિડ પી લીધું એટલે કે। અને અમે અટાણે 6 બેનું છીએ, મારો એકને એક ભાઈ હતો। અમે અટાણે હમણાં રક્ષાબંધન આવે અમે કોને રાખડી બાંધીએ, અમે નિરાધાર થઈ ગયું। મારા બાપા બીમાર છે, મારા બાપા હાલી નથી શકતા તો અમે શું કરીએ? અમને ન્યાય જોઈએ, ગમે એમ કરી અમને ન્યાય અપાવો અને આ લોકો ત્રણેયને સજા અપાવો। અમે રાખડી બાંધવા કે કોને રાખડી બાંધીએ, અમે ક્યાં જઈએ? અમારે છે કોઈ ભાઈ? અમારો એકને એક ભાઈ હતો। આ ઘટનામાં આત્મહત્યા કરતા પહેલા નિલેશભાઈએ સુસાઇડ નોટ લખી હતી જે મરણ જનારના પિતાએ પોલીસને સોંપી હતી। પોલીસે મરણ જનારના પિતા કરમણભાઈ દાફડાની ફરિયાદના આધારે મરણ જનારની પત્ની જિજ્ઞાસાબેન, સસરા કાનાભાઈ રાવલિયા, જિજ્ઞાસાબેનની ભાભી કાજલબેન નીતિનભાઈ રાવલિયા વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક આપઘાત માટે દુષ્પ્રેરણાનો એક બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી છે કરમણભાઈ મંજીભાઈ દાફડા કે જેઓ અગતરામ ખાતે રહે છે, જેઓના પુત્ર નિલેશભાઈ કે જેમના લગ્ન આજથી 6 માસ પહેલાં થયેલા હતા, તેમના જ્ઞાતિ રીત રિવાજ મુજબ તેમના પત્ની જિજ્ઞાસાબેન સાથે મેરેજ થયેલા હતા।
જો એકાદ માસ તેમની સાથે રહેલા, ત્યારબાદ રીસામણે જતા રહેલા અને ત્યારબાદ ઘણી વખત તેમને મનાવવા જતા તેઓને આવતા નહીં અને સમાધાન માટે કંઈક 10 લાખ રૂપિયાની માંગણી કરેલી હતી. જે બાબત માટે નિલેશભાઈ તેમને ગઈ તારીખ 24/7 ને મળવા જતા 26/7 તેઓની સાથે ઢીકા પાટું માર મારેલ હતું અને અમને તમને શાંતિથી રહેવા નહીં દે તે બાબતની ધમકીઓ પણ આપેલી હતી. જે બાબતને લઈને ગઈ તારીખ 26/7 રોજ મરણ જનારે પોતાના ઘરે એસિડ પી લીધેલું અને ત્યારબાદ સારવારમાં પ્રથમ કેશોદ લઈ ગયેલા, ત્યારબાદ જુનાગઢ ખાતે લઈ ગયા. ત્યાં સારવાર દરમિયાન તેઓ મરણ ગયેલા. જેને અનુસંધાને ફરિયાદી કરુણભાઈએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી જિજ્ઞાસાબેન, તેઓના પિતા કાનાભાઈ રાવલિયા તેમજ તેમના ભાભી કાજલબેન નીતિનભાઈ રાવલિયા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ મરણ જનારે સુસાઇડ નોટ પણ મરણ જતાં પહેલાં લખેલી છે, જે પણ પોલીસે તપાસના કામે કબજે કરેલ છે.